મિત્રો શાકભાજી લઈ આવ્યો બજારમાં ગયો તે ફુલેવર ને આ મરચો ટોમેટો અને કોબી લાવ્યો છે. કોબી કીધી છે એવું શાકભાજી લાવ્યો બજારમાં ગયો. ડોગર રોપતો ડોગર રોપી પછી મેં કહું શાકભાજી લઈ આવું એમ કરીને શાકભાજી લેવા કરી હતી બજારમાં. તાર બધું જબર મોંઘું મેં શું લેવાનું એમ. પછી આ ફુલેવર લીધું. ફુલેવરને એમ કરીને ખીચડી બનાવી દઈએ. આજે રોટલા નહીં બનાવતો, આજે ખીચડી બનાવવા કરીએ છીએ. ભાદર શાક બનાવી દઈએ અને દહીં છે એમ કરી ખાઈ લઈએ પછી. કારણ કે રોટલા બનાવવાની મોડું થશે અને ડોંગર રોપશે ને ડોંગર રોપીને અમને ઘેર આવ્યો આજે વખરાત બરાબર આવી ગયો અમને. આજે આખો દાડો ડોંગર રોપી સવારનો નાખી ગયો ખેતર નાસ્તો કરીને. બપોરે રોઈતું નહીં દુલામને નિહાળ નાખી ગયો છે. ડીલું અમને નાખી ગયું દુલો નિહાળથી અમને આવ્યો. હવે રોજ ખાઈ લઈએ. આજે આખો દાડો ઉંગળે ડોંગર પીધી છે. રવિવાર નવરો નહીં રહેવાની અને વખરાત તે ઝાપટો ચાલુ બસ આવે ને બહુ જાય આવે ને જાય થોડી વારે પાછો ઝાપટો આવે એવું થયા કર્યું છે. આજે એટલો બધો જોર મેં વખરાત નહીં કર્યો, ઓછો કર્યો પણ ઝાપટો ચાલુ નહીં હોય. અમને પણ બરાબર ઝાપટો આવી નાખી ગયું અમને ઘેર આવ્યો વળે ના એમ ધોઈ એમ કરીએ છીએ. ત્યાં મેં શાક કાપી દઉં દક્ષા પછી ભાત મેં દઈએ ખીચડી બનાવી દઈએ. ચાલો મિત્રો રોટી દઈએ. શાક વઘારતો હોય મેં આ શાક કાપી દીધું છે. થોડોક 2-3 કંટોલા મહિનો અને ફુલેવર એમ કરીને શાક બનાવી દઈએ. એટલે 2 ટોમેટો નાખી દઈશું. ભાત મેળવા કરીએ છીએ. આ ચોખા સાફ કર્યા એટલે દક્ષાઈ ભાત મેળ દેશે ચૂલા પર અને મેં શાક વઘાર દઉં. મિત્રો શાક વઘાર દઈએ. ફુલેવર ને કંટોળા ને ટામેટા આવશે આમાં. 2 ટામેટા નાખી દઈશું એટલે કમ્પ્લેટ. જો પછી મીઠું નાખવાનું બાકી છે, મીઠું નાખી દઈએ એટલે આ બાજુ ખીચડી મેળવી દીધી છે. ખીચડી થઈ જશે હવે. અને એક બાજુ શાક તૈયાર, એક બાજુ ખીચડી તૈયાર થઈ જશે. જો અને વરસાદ ઝરમર ચાલુ જ છે. મિત્રો ભાત શાક થઈ ગયું છે. આ ખીચડી બનાવી દીધી. ખીચડી ને મસ્ત ઢીલી ખીચડી બનાવી છે, જોરદાર જ છે. હા જો ને આ મરચો થઈ ગયો છે. હવે એક રોટલો બનાવવા કરીએ છીએ, મકાઈનો રોટલો બનાવી દઈએ એમ. ને આ શાક બની ગયું છે, મસ્ત શાક બનાવ્યું છે. મેં બનાવ્યું જો જોરદાર શાક બનાવ્યું છે. ફુલેવર ટોમેટા બટાકા નાખવા કરતા પણ બટાકા હતા નહીં એટલે પછી રહેવા જાય. ખીચડીનું શાક ખાવું હોય તો ચાલો મિત્રો જો. અને લીંબાનું અથાણું હશે અમારે. લીંબાનું અથાણું ભાત ને શાક અને આ મરચાં ચીકા છે. તો ચાલો મિત્રો ખાઈ લઈએ. ને બહાર ઝરમર ચાલુ જ છે વરસાદ. અને જમવું હોય તો ચાલો મિત્રો. એક રોટલો બનાવ્યો છે મિત્રો જો. આ મકાઈનો એક રોટલો બનાવી દીધો અને ખીચડીનું શાક બનાવ્યું છે. મિત્રો ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા. આ ચા બનાવી છે મેં જો. મસ્ત ચા બનાવી છે. સવારમાં ખીચડી બની ગઈ છે. દેરુને નિહારે લીધવા જાય છે. 7 વાગે જવાનું નિહારે. આ ખીચડી બનાવી દીધી દક્ષાએ જો. એટલે મેં ચા બનાવી દીધી અને મેં દૂધ કાઢી લીધું. હવે ચા પી લઉં મેં પછી દેરુને મેળવા જાઉં. એને મેળવા જવું પડશે ટ્યુશન. કારણ કે સગડાવાળા રિક્ષાવાળા હવે નહીં આવતા. પહેલાં આવતેલા પણ હા ટાઈમે આવતા નહીં ને. વરસાદ પડે એટલે એવું જ બધું ઠેકોણા વગરનું.
આવે લીધા નહીં હું આવે એવું એટલે મેં જવું પડશે. ચા પીને પછી મેં જાઉં, પછી ડોગે રોપવા જવાનું છે, પણ હજુ વાર છે. ડોગે રોપવાનું છે, એક ખીચડી બનાવી છે, પણ રાણહો નિહાર જવાનું છે એટલે એને કશુંક નાસ્તો બનાવવો પડશે પછી. તો ચાલો મિત્રો, ચા પીવું હોય તો ચાલો, ચા બની ગઈ છે. દૂધ ભરી આવું, દૂધ ભરીને પછી દીરું મેળવા જાઉં, દૂધો ભરવા જવાનું છે. તો ચાલો મિત્રો, દાળ વઘારી દીધી છે મિત્રો. હવે જો આ દાળ વઘારી દીધી અને ભાથો થઈ ગયું છે અને લાઇટ હો આવી જશે. હવે નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને પછી નાહી જઈએ ખેતર. આ ભાત થઈ જશે અને દાળ હો થઈ જશે. હવે મોટર ચાલુ કરીને હવે પાણી જતું થશે, તે હુરી ચારા ભરાઈ, તે હુરી નાસ્તો કરીએ, ભાઈ નાહી જઈએ ખેતર પાછો. જો અમને લાઇટ આવી, અમને ચાલુ કર્યું છે. કાલે મિત્રો આલુ છોનેલું, આ બાજુ વાળું આલુ કાલે રોપેલું, હજુ આજે આ આલુ રોપવાનું છે. હવે આ બે પાથવા આ પોણી ભરીએ છે, અમને પોણી ચાલુ કરી દીધું છે મોટરનું, તે આવે છે. આ બે પાથવા ભરી દઈએ પોણી. આ બે ક્યારા આવ્યા એટલે હવે દરું લગભગ આ બે ક્યારા જેલો થશે, પછી પૂરો થઈ જશે. પછી બીજો લાવવો પડશે, પછી ઉપર થોડુંક બાકી રહેશે એ પછી રોપશું. તો દરું હવે પાછું લેવા જશું, એમ તો 1-2 દાડો નીકળી જશે. શહેરી મને આલુ રોપી દઈએ, પછી કાલે દરું ખોદવા જાઉં મેં પાછો, પછી લાવીને પછી એ બાજુ રોપશું. આપણે વાંધો નહીં, આપણે તો મોટરનું પાણી છે એટલે ગમે ત્યારે રોપશું, ચાલશે. વરસાદ ના પડે તો પાણી ભરી દઈશું અને રોપાશે. જો અમે આહો દરું હવે સારું દેખાય છે, બરાબર. આ 1-2 પાટીઓ થાય એવું છે આ, પણ હવે વાર લાગે આ મોટું થશે. બહુ હજુ નાનું છે, આ બહુ નાનું છે, હજુ વાર લાગે એવું છે મોટું થશે. પણ નહીં વાંધો નહીં, એ તો બીજું લઈ આવશું. આટલે હુરી આવી જશે. બીજો દરું પછી આટલેથી ખૂટશે તો બીજો લઈ આવીશું. જો પેલી બાજુના 3 ક્યારા રોપાઈ જશે એટલે આવ્યા 3 રહેશે. એટલે આને બધું સાફ સફાઈ કરીશું અને દરું ખૂટી જશે એટલે પેલું 3 પાટિયા રોપાશે. પછી આવ્યા 3 ક્યારા છે એને પછી રોપશું. બીજું દરું હોદવા જશે તૈહોરી, એટલે તૈહોરી આવ્યા બધું હોજું કરીને કમ્પ્લીટ સાફ કરી નાખશે. પેલું ઘા બરાબર ઉગેલું છે એ બધું કાઢવાનું છે. અને આ ડોંગરનું દરું છે આવ્યું, પેલું નાનું રીજ્યો છે એને હમણાં પાણી ફેરવીને રબડી કરી નાખવાનું છે એટલે દટાઈ જશે આવ્યું હોય. હવે આ થાય એમ નહીં, આ તો થાય પણ બહુ વાર લાગે એવું છે. આ 15-20 દાડા નીકળી જાય તો આ થાય કંઈક મોટું, એટલે આને હવે કેન્સલ જ. એટલે બધું સાફ સફાઈ કરી નાખશું ત્યાં હોરી 2 દાડા હોરી, ભલે દરું ખૂટી જાય તો બીજું લઈ આવીશું. એક તો વરસાદ પડ કરે છે રોજ જ ચાલુ. આજે કેટલો 1.5 મહિનોથી તારથી વરસાદ ચાલુ છે. એટલે આ વરાપ કાઢ્યો તો આવી રીતે લાકડું વાગી ગયું. આ ચોખ્ખું થયું તો આખો ઘા મોટો થઈશ તો કપાને. પણ આ 2 દિવસ આગળ થોડોક સારું રહેલું, 2-3 દાડા વરસાદ નહીં પડ્યો તો લાકડું વાગી ગયું. લાકડું વાગી ગયું અંદરનું ઘા બધું મરી ગયું. હવે એને મેગીને પછી આવા ડોંગર રોપવા બાઈ જશે અમે. જો તેઓ આ કાલથી પાછો બરાબર મંડાયેલો. કાલે વરસાદ આ જો ને બધું કિચડ થઈ ગયું. પણ ઘા સારું થયું, કોઈ મોઢું પડી ગયું, કોઈ મરી ગયું, બધું ડટાઈ ગયું કરીને સારું થઈ ગયું. એટલે કપા સારા છે. ખાતર નાખેલું પછી થોડુંક વરાપ આપેલો એટલે ખાતર નાખી દીધેલું એટલે સારું છે. વરસાદ બરાબર ચાલુ થઈ ગયો છે મિત્રો. જો આ ગાજ વીજ થઈ ગયું છે. હા
અમને ડોંગર થોડીને ઘેર આવ્યો ને ઘેર આવતે વરસાદ બરાબર ચાલુ થઈ ગયો. હવે વાદળ થઈ ગયું છે. ફૂલ વરસાદ આવી ગયેલો બરાબર ચાલુ છે. જોવા આસ્તે પડ્યો છે પણ હવે કે ગાય જુઓ બરાબર વીજળીના કડાકા બરાબર થયા છે.